નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કેટલાક વર્ષોમાં વાતાવરણના ફેરફારને કારણે ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે। ગુજરાત સહિત દેશભરના ખેડૂતો દુષ્કાળ અને ગરમી સામે ઝઝૂમી રહ્યા છે। આવી સ્થિતિમાં સરકાર હવે ખેડૂતો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે। અહેવાલો અનુસાર ભારત સરકારનું હવામાન વિભાગ ટૂંક સમયમાં એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે। આ સેવાથી અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને હવામાન વિભાગની તમામ આગાહીની માહિતી ગામમાં જ મળી જશે। આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યા નગરીમાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। વિગતો મુજબ રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક સમારોહના દિવસે રામલલ્લાની 51 ઇંચ ઊંચી મૂર્તિને 125 કળશથી દિવ્ય સ્નાન કરાવવામાં આવશે અને તેને શણગારવામાં આવશે। ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસમાં મોટું ભંગાણ થાય તેવી અટકળો હાલ સામે આવી રહી છે। મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે। ઉત્તરાયણ પછી રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી કર્યો। તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડની આયાત પણ નહીં થાય। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે 12 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 1 લાખ લાભાર્થીઓનો પ્રથમ હપ્તો જાહેર કરશે। વડાપ્રધાન આ પ્રસંગે પીએમ જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે।